જોવાનું છે પ્રકરણ 1 વનસ્પતિમાં વહન તેની પ્રસ્તાવના। તો વનસ્પતિમાં વહનની જરૂરિયાત શું હોય છે અને વનસ્પતિમાં વહન કેવી રીતે થાય છે તે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે। તો વનસ્પતિ મિત્રો પોતાનો ખોરાક જાતે બનાવે છે તે આપણે સૌ જાણીએ છીએ। વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે। આ ખોરાક એ વનસ્પતિના લીલા અંગો જેવા કે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા બને છે। એટલે કે પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બને છે। હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીશું। તો તે છે 6CO2 + 6H2O gives C6H12O6 + 6O2। હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તમે આગળ ભણી ગયા છો 10મા ધોરણમાં કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને તેની પાણી સાથે પ્રક્રિયા કરે છે અને બનાવે છે ગ્લુકોઝ એટલે કે C6H12O6। આ શું છે? ગ્લુકોઝ છે। આ પ્રક્રિયા આ સમગ્ર પ્રક્રિયા જે છે તે હરિતકણમાં થાય છે। ક્યાં થાય છે? હરિતકણમાં। અને આ પ્રક્રિયા માટે સૌથી જરૂરી છે પ્રકાશની હાજરી। શું જરૂરી છે? પ્રકાશની હાજરી। તો અહીં વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, પાણી જે છે ભૂમિમાંથી લે છે, પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની પ્રક્રિયા કરી તે બનાવે છે ગ્લુકોઝ અને ઓક્સિજન, અને આ ઓક્સિજન તે વાતાવરણમાં મુક્ત કરે છે। હવે આ આખી પ્રક્રિયા ક્યાં થાય છે? વનસ્પતિના પર્ણમાં। પરંતુ આ જે ગ્લુકોઝ એટલે કે ખોરાક છે તે ફક્ત વનસ્પતિના પર્ણને જરૂરી છે એવું તો છે નહીં। તે આ ખોરાકને દરેક ભાગ જેવા કે તેના પ્રકાંડ અને મૂળ સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે। એટલે કે વનસ્પતિના પર્ણમાં બનતો કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ શું છે? કાર્બોદિત પદાર્થ ને પ્રકાંડ અને મૂળ સુધી વહન થવું ખૂબ જ જરૂરી છે। એટલે વનસ્પતિના પર્ણમાં બનતા ખોરાક એટલે કે કાર્બોદિત સંયોજન નું વહન પર્ણમાંથી મૂળ અને પ્રકાંડ તરફ થવું જરૂરી છે। તેના સિવાય મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે જોઈએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ એ વનસ્પતિ વાતાવરણમાંથી લે છે, પરંતુ આ જે પાણી છે તે વનસ્પતિ ક્યાંથી લે છે? જમીનમાંથી। એટલે કે વનસ્પતિ પાણીનું શોષણ મૂળ દ્વારા કરે છે। કોના દ્વારા કરે છે? મૂળ। અને આ મૂળ દ્વારા શોષાયેલું પાણી જે છે એ વનસ્પતિના પર્ણો સુધી પહોંચવું જરૂરી છે। એટલે કે મૂળમાંથી પાણીનું વહન એ વનસ્પતિના પર્ણો સુધી થવું જરૂરી છે। એટલે વનસ્પતિના મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વહન વનસ્પતિના પર્ણો સુધી થવું જરૂરી છે। હવે આ એક વહન થઈ ગયું
કાર્બોદિત સંયોજનોનો પર્ણમાંથી મૂળ સુધી, પર્ણમાંથી મૂળ સુધી, અને મૂળમાંથી પાણીનું વહન પર્ણ સુધી. તેના સિવાય ત્રીજું એક મહત્વનું વહન છે, એ છે ખનિજ ક્ષારો, એટલે કે ખનિજ દ્રવ્યો. આ ખનિજ દ્રવ્યો એ વનસ્પતિના મૂળ દ્વારા શોષણ પામે છે અને ત્યાંથી તે પછી વનસ્પતિના હવાઈ અંગો સુધી પહોંચે છે. એટલે ખનિજ દ્રવ્યોનું વહન ખનિજ દ્રવ્યોનું વહન વનસ્પતિના મૂળમાંથી હવાઈ અંગો સુધી થવું જરૂરી છે. ખનિજ દ્રવ્યનું વહન મૂળમાંથી હવાઈ અંગો સુધી થવું જરૂરી છે, જ્યારે કાર્બોદિત સંયોજનોનું વહન પર્ણમાંથી મૂળ તરફ થાય છે. હવે જે વનસ્પતિ દ્વારા શોષાયેલું પાણી છે એનું વહન એક માર્ગી છે, જ્યારે કાર્બોદિત સંયોજન અને ખનિજ દ્રવ્યનું વહન દ્વિમાર્ગી છે. કેમ દ્વિમાર્ગી છે? કારણ કે પાણીનું વહન એ તો ફક્ત પર્ણમાંથી મૂળ તરફ થાય છે, જ્યારે આ કાર્બોદિત સંયોજનોનું વહન પર્ણમાંથી મૂળ તરફ થાય છે, જ્યારે ખનિજ દ્રવ્યનું વહન એ મૂળમાંથી પર્ણ તરફ થાય છે. તેથી ઊંધું વહન છે. જે કાર્બોદિત સંયોજનો છે પર્ણમાંથી મૂળ તરફ આવે છે અને ખનિજ દ્રવ્યો છે એ મૂળમાંથી પર્ણ તરફ થાય છે. એટલે તેમનું વહન દ્વિમાર્ગી છે. એટલે કે વનસ્પતિમાં પાણીનું વહન મૂળમાંથી પર્ણ સુધી થાય છે, જે એક માર્ગી છે, જ્યારે કાર્બોદિત સંયોજનો અને ખનિજ દ્રવ્યોનું વહન દ્વિમાર્ગી છે. એટલે પાણીનું વહન મૂળમાંથી પર્ણ સુધી થાય છે, જે એક માર્ગી છે, જ્યારે કાર્બોદિત સંયોજનો અને ખનિજ દ્રવ્યનું વહન દ્વિમાર્ગી છે, જે આપણે જોઈ ગયા. એટલે વનસ્પતિમાં કોના વહનની જરૂર પડે છે? તો એક તો વનસ્પતિમાં કાર્બોદિત સંયોજનના વહનની સૌથી વધારે જરૂર પડે છે. તેના સિવાય પાણીના વહનની જરૂર પડે છે અને ખનિજ દ્રવ્યોના વહનની જરૂર પડે છે. હવે આપણે અહીં આ પ્રકરણની અંદર એ જોવાનું છે કે આ પાણી, ખનિજ દ્રવ્યો અને કાર્બોદિત સંયોજનોનું શોષણ કેવી રીતે થાય છે જમીનમાંથી અને તેનું વહન કેવી રીતે થાય છે. એટલે હવે આપણે આ પ્રકરણમાં આનો અભ્યાસ કરીશું કે આ બધા જ વસ્તુઓ વનસ્પતિની અંદર કેવી રીતે વહન પામે છે, કયા સિદ્ધાંત દ્વારા વહન પામે છે, તે આપણે આ આખા પ્રકરણમાં ભણવાનું છે. એટલે હવે આપણે આ પ્રકરણની શરૂઆત કરીશું આ વહન માટેના સૌ પ્રથમ સિદ્ધાંત પ્રસરણ દ્વારા. એટલે અહીં પ્રકરણ 1 વનસ્પતિમાં વહનની પ્રસ્તાવના પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક.